દેવગઢ બારિયા તાલુકાના બલના ખાતે પંચાયત અને કૃષિ મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને યોજાયો વિકાસ સપ્તાહ કાર્યક્રમ। ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતમાં તારીખ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત દેવગઢ બારિયા તાલુકાના બલના ખાતે મંત્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ઉજવણી કરવામાં આવી હતી। વિકાસ સપ્તાહ અંતર્ગત ગુજરાત સરકારના 24 વર્ષના વિકાસ ગાથા રજૂ કરવામાં આવી હતી, જેને સૌએ નિહાળી હતી। મહેમાનો, ગ્રામજનો ને ઉપસ્થિત રહેલા તમામ લોકોએ વિકાસ ભારતની પ્રતિજ્ઞા લીધી હતી। સાથે જ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત મહેમાનો હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી બચુભાઈ ખાબડે કહ્યું હતું કે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 7 ઓક્ટોબર 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરી ગુજરાતના વિકાસની ધુરા સંભાળી હતી। ત્યારબાદ દેશની ધુરા સંભાળી આજે વડાપ્રધાનના શાસનકાળને 24 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતના ગામડે ગામડે વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે। સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ લઈ આજે વડાપ્રધાન વિવિધ યોજનાઓ થકી તમામ નાગરિકોને સર્વાંગી વિકાસ થાય તે માટે સતત કાર્ય કરી રહ્યા છે। કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર મારા ગુજરાતના નાગરિકોને ખેતીવાડી, શિક્ષણ, આરોગ્ય, વ્યાપાર, ઉદ્યોગ એમ દરેક ક્ષેત્રમાં મદદરૂપ બની આગળ લાવવાના પ્રયાસ કરી રહ્યું છે। પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે કે 2047 સુધીમાં વિકસિત ભારત બને, એટલે તેમણે દેશના તમામ નાગરિકોને આહવાન કર્યું છે કે તમામ નાગરિકો સ્વદેશી વસ્તુ અપનાવે અને દેશને આત્મનિર્ભર અને આર્થિક રીતે મજબૂત બનાવે। એટલે આપણે સૌ ભારતમાં બનતી વસ્તુ એટલે કે સ્વદેશી વસ્તુ અપનાવી દેશને વિકસિત ભારત બનાવવા માટે મદદરૂપ બનીએ। આ પ્રસંગે દેવગઢ બારિયા તાલુકાના મામલતદારે વિકાસ સપ્તાહ કાર્યક્રમ ઉજવણીના ઉદ્દેશ્ય અને સરકારની વિવિધ યોજનાઓની માહિતી આપી હતી।